ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર અને કલોલ સહિતની અનેક સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યું હતું, જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને આજે વડી વડોદરાની કલેક્ટર કચેરીને પણ ટાર્ગેટ કરવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ગઈકાલે અમદાવાદ, કલોલ અને ગાંધીનગરની અનેક સ્કૂલને ટાર્ગેટ કરી અને તેમને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે લગભગ બપોરના 1:11 ધડાકો થશે. તમામ વાલીઓ હાફડા ફાફડા થઈ પોતાના વહાલ સોયાને બચાવવા માટે સ્કૂલ તરફ દોડ્યા હતા. ડોગ સ્ક્વોડ અને તમામ ટીમ જે છે, પોલીસ તંત્ર છે, ફાયર વિભાગ છે, આ સાથે જ 108 ને પણ તૈનાત કરવામાં આવી હતી. અને આ પરિસ્થિતિ બાદ જે છે તે કોઈ શંકાજનક વસ્તુ મળી આવી ન હતી, પરંતુ આજે જ્યારે વડોદરાની કલેક્ટર કચેરીને પણ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. વડોદરાની કલેક્ટર કચેરીને આજે ટાર્ગેટ કરવામાં આવી છે. ગઈકાલે જેવી રીતે આપણે ધમકીભર્યા ઈમેલની અંદર સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મોકલવામાં આવી હતી, તેવી જ રીતે આજે વડોદરાની કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મોકલવામાં આવી છે. ખાસ કરી અને આ ધમકીભર્યા ઈમેલના પગલે જે છે તે તંત્ર દોડતું થઈ ગયું છે. ડોગ સ્ક્વોડ અને તમામ ટીમ જે છે તે કલેક્ટર કચેરી ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને અરજદારો સહિતના અનેક લોકોને કલેક્ટર કચેરીની બહાર સુરક્ષિત રીતે મોકલી દેવામાં આવ્યા છે અને તમામ અરજદારો અને અન્ય સામાન્ય નાગરિક માટે હાલ કલેક્ટર કચેરી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જ નજીકના તમામ રસ્તાઓ જે છે તે બંધ કરી દેવામાં આવી ગયા છે અને ડોગ સ્ક્વોડ અને તમામ ટીમ દ્વારા જે છે તે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કલેક્ટર કચેરીને ઉડાડી દેવામાં આવશે એ પ્રકારનો મેલ મળેલ હતો. એ મેલની પુષ્ટિ થતાં જ તરત જ અમારી અલગ અલગ ટીમો, એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, બીડીડીએસની ટીમ અને લોકલ પોલીસની ટીમ સાથે મળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવેલી. ત્યારબાદ આ કલેક્ટર કચેરીની અંદરના બધા જ આઉટડોર અને ઇન્ડોર પ્રિમાઇસીસને ચેક કરેલ છે અને ચેક કરતાં અત્યારે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવેલ નથી, પણ છતાં પણ આ ચેકિંગની કાર્યવાહી ચાલુ છે. એની પુષ્ટિ કરવાનો કામગીરી અમારી અલગ ટીમ કરી રહી છે અને એની કાર્યવાહી આગળ ચાલુ છે. અત્યારે હાલ આપણે કહી ના શકીએ કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ. દરેક મેલને ખૂબ સિરિયસલી લેવામાં આવે છે અને એના રિપોર્કેશનમાં એક્શન તરત પોલીસ લઈ રહી છે. સવારના વહેલા મળેલો ઈમેલ છે, જેની અંદર અહીંયા કલેક્ટર કચેરીને ઉડાવી દેવામાં આવશે એ પ્રકારનો મેલ હતો. એની પુષ્ટિ કરીને અમે લોકો ચેક કરી રહ્યા છીએ.